નમસ્કાર મિત્રો, મારુતિ સાયન્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. સૌપ્રથમ આજનો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલાં ગયા વિડીયોની સમરી જોઈ લઈએ કે ગયા વિડીયોની અંદર આપણે શું ભણ્યા હતા. તો ગયા લેક્ચરની અંદર આપણે જોયેલું કે સમાંતર રાખેલી કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જ્યારે અવાહક માધ્યમને મૂકવામાં આવે છે તો કેપેસિટરનો કેપેસિટન્સ વધે છે. આ કેપેસિટરની બે પ્લેટ છે. તેની વચ્ચે કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ ભરવામાં આવ્યું છે. માધ્યમની ગેરહાજરીમાં એટલે કે માધ્યમ તરીકે જ્યારે હવા કે શૂન્યાવકાશ છે ત્યારનું કેપેસિટન્સને આપણે C0 કહીએ. તો એ એપ્સિલોન 0 A બાય D થશે, જ્યાં D છે કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર છે, A પ્લેટનું ક્ષેત્રફળ છે. હવે માધ્યમની હાજરીમાં નવું કેપેસિટન્સ C ડેશ કહીએ તો તે એપ્સિલોન 0 A બાય D બાય K છે. એટલે કે જે માધ્યમની ગેરહાજરીમાં જે કેપેસિટન્સ હતું એપ્સિલોન 0 A બાય D એના ઇન્ટુ K છે. એટલે કે K ગણું જે છે વધી જાય છે. એપ્સિલોન 0 A બાય D ગેરહાજરીનું કેપેસિટન્સ ઇન્ટુ K, તો નવું કેપેસિટન્સ C ડેશ ઇક્વલ ટુ C0 ઇન્ટુ K. આ સમીકરણ આપણે લાસ્ટ વિડીયોની અંદર જોયું હતું. એ સિવાય આપણે એ જોયું હતું જ્યારે માધ્યમ તરીકે હવા હોય છે અથવા તો શૂન્યાવકાશ, ત્યારે બે પ્લેટ વચ્ચે નું વિદ્યુત ક્ષેત્ર E0 ઇક્વલ ટુ સિગ્મા F અપોન એપ્સિલોન 0 છે. હવે જ્યારે આ જ બે પ્લેટ વચ્ચે કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ ભરી દેવામાં આવે ત્યારે નવું વિદ્યુત ક્ષેત્ર E ડેશ કહીએ તો નવું વિદ્યુત ક્ષેત્ર E ડેશ એ જૂનું વિદ્યુત ક્ષેત્ર E0 ના K માં ભાગનું હોય છે, જે આપણે લાસ્ટ વિડિયોની અંદર જોયું હતું. તો નવું કેપેસિટન્સ કેટલું બનશે તો કે ડાઇલેક્ટ્રિક અચળાંક ગણું થશે, જૂનું જે કેપેસિટન્સ હતું એના K માં ગણું થશે, અને બે પ્લેટ વચ્ચેનું નવું વિદ્યુત ક્ષેત્ર જે જૂનું વિદ્યુત ક્ષેત્ર હતું એના K માં ભાગનું થશે. આ ચર્ચા જે છે આપણે લાસ્ટ વિડિયોની અંદર કરી ચૂક્યા છીએ. આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને હવે આપણે કેપેસિટરના આગળના કન્સેપ્ટને જોવાના છે.
આપણે જોયું કે બે પ્લેટ વચ્ચે જ્યારે શૂન્યાવકાશ છે અથવા તો હવા રહેલી છે ત્યારનું કેપેસિટન્સ C ઇક્વલ ટુ એપ્સિલોન 0A બાય D છે. જ્યાં D એ બે પ્લેટ વચ્ચેનો ડિસ્ટન્સ છે તથા એ એક પ્લેટનું ક્ષેત્રફળ છે. હવે જ્યારે એ જ પ્લેટ વચ્ચે કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ ભરી દેવામાં આવે છે ત્યારે નવું કેપેસિટન્સ C' એ જે જૂનું કેપેસિટન્સ હતું ગેરહાજરીમાં, માધ્યમની ગેરહાજરીમાં, એના કે ગણું થાય છે. એ જ બે પ્લેટ છે, બે પ્લેટ વચ્ચેનું અંતર D છે. એક પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર છે, બીજી પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર છે. હવે જ્યારે આ બે પ્લેટ વચ્ચે કોઈ T જાડાઈ અને K જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ મૂકવામાં આવે ત્યારે નવું કેપેસિટન્સ નું મૂલ્ય એ જૂના કેપેસિટન્સના મૂલ્ય કરતા કેટલા ગણું વધે છે તે આપણે આજનો મુદ્દો છે અને તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ત્રણેય કેસની અંદર શું ડિફરન્સ છે તે જોવો. સંપૂર્ણ માધ્યમની ગેરહાજરી તો એપ્સિલોન 0A/T, માધ્યમની ગેરહાજરી એટલે અવાહક માધ્યમની ગેરહાજરી, ડાઇલેક્ટ્રિક મટીરીયલની ગેરહાજરી, તો એપ્સિલોન 0A/T. હવે બે પ્લેટ વચ્ચે જે છે અવાહક માધ્યમ સંપૂર્ણપણે ભરી દેવામાં આવે આ પ્લેટ થી આ પ્લેટ સુધી, તો નવું કેપેસિટન્સ એ જૂના કેપેસિટન્સના k ગણું થાય તે આપણે જાણીએ છીએ. પરંતુ k ગણું ક્યારે લખી શકાય કે જ્યારે બે પ્લેટ વચ્ચે સંપૂર્ણ માધ્યમ ભરેલું હોય તો. જ્યારે આ ત્રીજો કેસ છે કે જેમાં અવાહક માધ્યમ તો મૂકેલું છે પરંતુ આ અવાહક માધ્યમ d પહોળાઈનું નથી, માત્ર t પહોળાઈનું છે. જ્યારે આ ભાગ અને આ ભાગ એ હજી હવા જ રહેલી છે, તો આ કેસની અંદર એટલે કે બે પ્લેટ વચ્ચે અવાહક માધ્યમ સંપૂર્ણપણે ભરાયેલું ન હોય ત્યારે બનતું નવું કેપેસિટન્સ એ પ્રારંભિક કેપેસિટન્સ એટલે કે સંપૂર્ણ અવાહક માધ્યમની ગેરહાજરીમાં જે કેપેસિટન્સ મળ્યું હતું એના કેટલા ગણું હશે તે વિશે જે છે આજે આપણે ચર્ચા કરવાની છે. કેપેસિટન્સ નું ઇક્વેશન
આપણે લાસ્ટ વિડિયોની અંદર તારવેલું હતું અને ઇક્વેશન તારવા માટે આપણે કયો કન્સેપ્ટ વાપર્યો હતો એ જ કન્સેપ્ટનો ઉપયોગ કરીને આપણે આ કેપેસિટન્સ જૂના કેપેસિટન્સના કેટલા ગણો હશે તેનું ઇક્વેશન તારવવાનું છે. એટલે એ કન્સેપ્ટ બરાબર યાદ રાખજો. તો કન્સેપ્ટની અંદર શું હતું? તો કેપેસિટન્સ C equal to Q by V. Q એ તો કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર છે અને V એ બે પ્લેટ વચ્ચેનો વોલ્ટેજ છે. તો જો કોઈ પણ રીતે આપણે આ બે પ્લેટ વચ્ચેનો વોલ્ટેજ શોધી લઈએ અને એને અહીંયા મૂકી દઈએ તો આ કેપેસિટન્સનું સમીકરણ આપણે તારવી શકીએ. વોલ્ટેજ શોધવા માટે આપણને ખ્યાલ છે તે પ્રમાણે વિદ્યુત ક્ષેત્રની જરૂર પડશે બે પ્લેટ વચ્ચે. અહીંયા આટલો ભાગ એ ધારી લઈએ કે x1 છે, આટલી પહોળાઈ. અવાહક માધ્યમની પહોળાઈ t છે અને ફરીવાર જે છે અહીંયા હવાનું માધ્યમ છે એની પહોળાઈ આપણે x2 ધારી લઈએ. તો આમ d equal to x1 plus t plus x2 થશે. x1 plus x2 plus t થશે. t equal to d minus x1 plus x2 કહી શકશું તથા x1 plus x2 equal to d minus t પણ લખી શકાય છે. બરાબર ધ્યાન આપશો. અહીંયા q વિદ્યુત ભાર છે અને x1 પહોળાઈ માટે અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ E0 હશે. E0 શું છે? તો કે હવામાં રહેલું વિદ્યુત ક્ષેત્ર. અહીંયા અવાહક માધ્યમ આવી જાય છે. તો આપણે જાણીએ છીએ કે અવાહક માધ્યમની અંદર વિદ્યુત ક્ષેત્ર E એ હવાના વિદ્યુત ક્ષેત્રના કેમાં ભાગનું હશે. એટલે અવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર E0 by k હશે અને ફરીવાર જે છે અહીંયા હવા છે તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર E0 હશે. સમજાઈ ગયું હશે બધાને? x1 પહોળાઈ માટે માધ્યમ તરીકે હવા છે માટે તેનું વિદ્યુત ક્ષેત્ર E0. અવાહક માધ્યમ છે તો આપણે જાણીએ છીએ કે અવાહક માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર એ હવાના વિદ્યુત ક્ષેત્રના k માં ભાગનું થાય છે, જ્યાં k એ અવાહકનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે અને x2 પહોળાઈ એ ફરીવાર હવા છે જ્યાં વિદ્યુત ક્ષેત્ર E0 છે. તો માત્ર જે છે હવા હોય અને વિદ્યુત ક્ષેત્ર E0 હોય, બે પ્લેટ વચ્ચેની પહોળાઈ d હોય તો બે પ્લેટ વચ્ચેનો વોલ્ટેજ V equal to વિદ્યુત ક્ષેત્ર E0 into d મુજબ લખી શકીએ છીએ, જે આપણે જાણીએ છીએ. આ કેસની અંદર વિચારીએ તો અહીંયા વોલ્ટેજ આટલા ભાગ માટે ત્રણ વોલ્ટેજ અલગ અલગ બનશે. આ વોલ્ટેજ પ્લસ આ વોલ્ટેજ પ્લસ આ વોલ્ટેજ. તો અહીંયા પરિણામી વોલ્ટેજ એ V1 પ્લસ V2 પ્લસ V3 થશે. V1 વોલ્ટેજની વાત કરીએ અહીંયા તો આ વોલ્ટેજ V1 V2 V3. તો V1 વોલ્ટેજ ઇક્વલ ટુ અહીંનું વિદ્યુત ક્ષેત્ર ઇન્ટુ અંતર થશે તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર તરીકે શૂન્યાવકાશ નું વિદ્યુત ક્ષેત્ર છે એટલે E0 આવશે ઇન્ટુ અંતર x1 આવશે
प्लस v2 E0 by k into t plus v3 E0 into x2 આવશે. E0 કોમન લઈ લઈએ તો x1 plus x2 plus t થશે. x1 x2 અને અહીંયા બાય k રહી ગયો. E0 ત્રણેય પદમાંથી મેં કોમન લીધું છે. અહીંયા x1 વધશે, અહીંથી x2 વધશે અને અહીંથી જે છે t by k. E0 તો અહીંનો વિદ્યુત ક્ષેત્ર E0 તો એ આપણને ખ્યાલ છે E0 equal to sigma upon epsilon 0 થશે. sigma equal to q by a, sigma equal to q by a થશે. આમ E0 equal to q upon a epsilon 0 થશે. તો E0 ની જગ્યાએ હું q upon a epsilon 0 લખી શકું. x1 plus x2 તો x1 plus x2 ની જગ્યાએ જે છે હું d minus t લખી શકું પ્લસ t by k. તો આ મને બે પ્લેટ વચ્ચે જ્યારે t જાડાઈનું અવાહક માધ્યમ મૂકવામાં આવે ત્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કુલ વોલ્ટેજ કેટલા હશે એનું ઇક્વેશન મળી ગયું. અને એકવાર જે છે વોલ્ટેજનું ઇક્વેશન મળી જાય તો કેપેસિટન્સ શોધવું ખૂબ સહેલું છે. તો c dash equal to q by v મુજબ q v ની જગ્યાએ હું q upon a epsilon 0 લખી શકું. v ની જગ્યાએ q upon a epsilon 0 into d minus t plus t by k. क्यों क्यों कैंसल. epsilon 0 a upon d minus t plus t by k. તો આ આપણને નવું કેપેસિટન્સ મળ્યું. c dash equal to epsilon 0 a upon d minus t plus t by k. આ ઇક્વેશન ને આપણે સંપૂર્ણ માધ્યમથી ભરેલા કેપેસિટર સાથે મેચ પણ કરાવી શકીએ છીએ કે જો બે પ્લેટ વચ્ચે સંપૂર્ણપણે અવાહક માધ્યમ ભરેલું હોય એટલે કે અવાહકની પહોળાઈ જે છે એ t equal to શું થઈ જશે d. તો આ કેસમાં કેપેસિટન્સ c equal to epsilon 0 a by d into k છે જે આપણે જાણીએ છીએ જ્યાં k એ ડાઇલેક્ટ્રિક અચળાંક છે. તો એ જ વસ્તુ આની અંદર t equal to d મૂકી દઈએ. આ ઇક્વેશનની અંદર t equal to d મૂકી દઈએ એનો અર્થ એ થાય કે આ કેપેસિટર ડાઇલેક્ટ્રિક પદાર્થ બે કેપેસિટરની પ્લેટ સુધી વિસ્તરેલો છે એટલે કે બે પ્લેટ સંપૂર્ણ ડાઇલેક્ટ્રિક પદાર્થોથી ભરેલો છે. તો એપ્સિલોન 0 a upon d minus d plus d by k. તો આ આવી ગયું એપ્સિલોન 0 a d d કેન્સલ d into k. તો આ ઇક્વેશન જે છે કેનો છે કે જ્યારે કેપેસિટરની બે પ્લેટ k જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંક થી
સંપૂર્ણપણે ભરેલી હોય ત્યારે એપ્સિલોન 0 a by b k છે અને જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે અવાહક માધ્યમ સંપૂર્ણપણે ન ભરેલું હોય અને t જાડાઈનું હોય તો કેપેસિટન્સ એપ્સિલોન 0 a d - t plus t by k થશે. હવે આપણે એ વિચારીએ કે કેપેસિટર ની બે પ્લેટ વચ્ચે t જાડાઈનો સુવાહક મૂકવામાં આવે. હમણાં આપણે જોયું તો ત્યાં અવાહક લીધું હતું, અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ સુવાહકની. તો નવું કેપેસિટન્સ શું બનશે તેની આપણે વાત કરવાના છીએ. એક પ્લેટ ઉપર ધન વિદ્યુતભાર જમા થયેલો છે q કુલમ, બીજી પ્લેટ ઉપર ઋણ વિદ્યુતભાર જમા થયેલો છે -q કુલમ. અહીંયા હવા છે માટે અહીંયા વિદ્યુત ક્ષેત્ર E0 હશે. અહીંયા હવા છે માટે વિદ્યુત ક્ષેત્ર E0 હશે અને અહીંયા સુવાહક છે તો યાદ કરો સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? 0. તો અહીંયા જે છે વિદ્યુત ક્ષેત્ર E = 0 હશે. અહીંયા કોઈ વિદ્યુત સુવાહકની અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર હોતું નથી. તો હવે આપણે આના કેપેસિટન્સનું ઇક્વેશન તારવવું છે. C = q by v. આપણે જાણીએ છીએ જ પ્રમાણે કે v મળી જાય તો કેપેસિટન્સ આપણને મળી જશે. તો ચલો v મેળવવા માટે કોશિશ કરીએ. આ ડિસ્ટન્સને ધારી લઈએ x1, આ ડિસ્ટન્સને ધારી લઈએ x2. આ સુવાહકની જાડાઈ t આપેલી છે તેથી b = x1 + x2 + t લખી શકાશે. વોલ્ટેજની વાત કરીએ, અહીંયા વિદ્યુત ક્ષેત્ર E0, અહીંયા વોલ્ટેજ જે છે બે ભાગમાં વહેંચાયેલો છે. અહીંનો વોલ્ટેજ ને નામ આપી દઈએ V1. અહીંયા વિદ્યુત ક્ષેત્ર નથી એટલે આનો વોલ્ટેજ જે છે 0 થશે કારણ કે E * t 0 પ્લસ આ વોલ્ટેજ ને V2 નામ આપી દઈએ. તો V = V1 + V2 બનશે. V1 = શું લખશું? E0 * x1 પ્લસ આનો વોલ્ટેજ આવે પણ આનો વોલ્ટેજ તો સુવાહકનો વોલ્ટેજ તો 0 છે. કેમ? કારણ કે એની અંદર વિદ્યુત ક્ષેત્ર નથી. E * t કરશું તો E0 છે તો E * t 0 થશે એટલે આનો વોલ્ટેજ 0 પ્લસ E0 * x2 થશે. E0 કોમન લઈએ તો x1 + x2 થશે. E0 = હમણાં આપણે જોયું તો એ પ્રમાણે q σ/ε0 અને x1 + x2 ને કરતા બનાવીએ તો એ થઈ જશે d - t. તો વોલ્ટેજ V = સિગ્મા ની જગ્યાએ આપણે લખશું q/ε0. સિગ્મા = q/ε0 છે. x1
x1 plus x2 રહી ગયા લખવાના. તો v equal to q sigma upon epsilon 0 x1 plus x2 sigma ની જગ્યાએ q by a epsilon 0 into x1 plus x2. તો ફાઇનલી જે છે વોલ્ટેજ v આપણને મળી ગયો. હવે કેપેસિટન્સ c equal to q by v, q equal to v, q by v, v equal to q a epsilon 0 x1 plus x2 થશે. q q કેન્સલ, epsilon 0 a છેદમાં x1 plus x2 ને x1 plus x2 equal to d minus t. તો આમ કેપેસિટન્સ નું ઇક્વેશન આવ્યું c equal to epsilon 0 a d minus t. જે તમારે બરાબર સમજીને યાદ પણ રાખવાનું છે. આ જ એક્ઝામ્પલ ને બીજી રીતે પણ આપણે સોલ્વ કરી શકીએ. કઈ રીતે? તો કે કેપેસિટરની બે પ્લેટ આપણને આપેલી છે. ઓકે, વચ્ચે t જાડાઈનો સુવાહક છે. આટલું ડિસ્ટન્સ x1 છે, આટલું ડિસ્ટન્સ x2 છે. અહીંયા ધન વિદ્યુત ભાર છે, અહીંયા ઋણ વિદ્યુત ભાર છે. આપણે જાણીએ છીએ પ્લસ થી માઈનસ તરફનું વિદ્યુત ક્ષેત્ર E0 હશે. તો E0 વિદ્યુત ક્ષેત્રને લીધે સુવાહક છે તેમાં મુક્ત ઇલેક્ટ્રોન હશે અને એ મુક્ત ઇલેક્ટ્રોન જે છે આ પ્લેટ ઉપર જમા થશે. એટલે આ ધાતુની આ સાઈડ ઋણ વિદ્યુત ભારિત થશે અને ધાતુની આ સાઈડ જે છે એ ધન વિદ્યુત ભારિત થશે. તો વિચારો, ધન વિદ્યુત ભારિત પ્લેટ એક બાજુ, ઋણ વિદ્યુત ભારિત એક બાજુ, ધન વિદ્યુત ભારિત એક બાજુ, ઋણ વિદ્યુત ભારિત એક બાજુ, એટલે કે ધન પ્લેટ, ઋણ પ્લેટ. આ બે પ્લેટ વચમાં અવાહક માધ્યમ. તો કેપેસિટરની રચના કઈ રીતે થાય છે? સમાંતર રાખેલી બે પ્લેટ હોય અને બે પ્લેટ વચ્ચે અવાહક માધ્યમ હોય એટલે કેપેસિટર બની જાય છે. તો અહીંયા એક કેપેસિટરનું નિર્માણ થાય છે. આ કેપેસિટરને આપણે C1 કહીએ. તો એવી જ રીતે આ ધન પ્લેટ, આ ઋણ પ્લેટ, અહીંયા બીજા કેપેસિટરનું નિર્માણ થાય છે. આ કેપેસિટરને આપણે C2 કહીએ. તો આમ આ સમગ્ર એક કેપેસિટર જે છે C1 અને C2 બે કેપેસિટરો ને શ્રેણી જોડાણ ને સમતુલ્ય છે તેમ કહી શકાય. બરાબર આ કન્સેપ્ટ યાદ રાખજો. આગળ ઘણી બધી જગ્યાએ આપણે ઉપયોગ કરવાનો થશે કે જ્યારે આવું ક્યારે શક્ય બને છે કે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સુવાહક માધ્યમ મૂકવામાં આવે છે ત્યારે તે શક્ય બને છે. ધન પ્લેટ છે, અહીંયા ઋણ પ્લેટ છે, ધન પ્લેટ છે, ઋણ પ્લેટ છે, અહીંયા કેપેસિટરનું નિર્માણ થાય છે, અહીંયા કેપેસિટરનું નિર્માણ થાય છે. બંને કેપેસિટરો જે છે શ્રેણી જોડાણમાં છે. તો અહીંયા સમતુલ્ય કેપેસિટન્સ C equivalent equal to C1 into C2 છેદમાં C1 plus C2 થશે. C1 equal to શું થશે? તો કે આ કેપેસિટર એટલે કેટલું? તો કે epsilon 0 a by x1 C2. અહીંયા કેપેસિટર કેટલું? એપ્સિલોન 0 પ્લેટની ક્ષેત્રફળ તો એ જ છે અને બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે? x2. આમ સમતુલ્ય કેપેસિટન્સ C1 C2 છેદમાં C1 C2 થશે. C1 equal to epsilon 0 a by x1 into C2 equal to epsilon 0 a
બાય x2 છેદમાં એપ્સિલોન 0a બાય x1 પ્લસ એપ્સિલોન 0a બાય x2. અહીંથી એપ્સિલોન 0a છેદમાંથી કોમન લઈએ તો સમતુલ્ય કેપેસિટન્સ C એપ્સિલોન 0a ઇન્ટુ એપ્સિલોન 0a છેદમાં x1 ઇન્ટુ x2 થશે. એપ્સિલોન 0a કોમન લઈએ તો 1 upon x1 પ્લસ 1 upon x2 થશે. એપ્સિલોન 0a કેન્સલ થશે તો ઉપર શું વધશે? એપ્સિલોન 0a બાય x1 ઇન્ટુ x2 છેદને છેદમાં આ પદ રહેશે, લસા લઈ લઈએ x1 પ્લસ x2 છેદમાં x1 ઇન્ટુ x2 એપ્સિલોન 0a બાય x1 x2 કેન્સલ x1 પ્લસ x2 અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અહીંયા બે પ્લેટ B equal to x1 plus x2 plus t છે તો x1 plus x2 equal to d minus t થશે. તો એ જ પ્રમાણે x1 plus x2 ની જગ્યાએ જે છે આપણે d minus t મૂકી દઈએ તો પણ કેપેસિટન્સ નું ઇક્વેશન આપણે આવી રીતે પણ તારવી શકીએ છીએ. એપ્સિલોન 0a d minus t એપ્સિલોન 0a d minus t. તો આ એક જ પ્રોબ્લેમ ને જે છે આપણે બે રીતે સોલ્વ કર્યો છે. પહેલી મેથડ ની અંદર c q v કન્સેપ્ટ નો ઉપયોગ કર્યો જેમાં આપણે બે પ્લેટ વચ્ચેનો વોલ્ટેજ શોધી લીધો અને બીજી મેથડ ની અંદર સુવાહક માધ્યમ છે માટે સુવાહક માધ્યમને લીધે અહીંયા બે કેપેસિટર નું નિર્માણ થાય છે C1 અને C2 તથા C1 અને C2 કેપેસિટન્સ શ્રેણી જોડાણમાં હોવાને લીધે એનો સમતુલ્ય કેપેસિટન્સ આપણને મળે છે. એ કન્સેપ્ટનો ઉપયોગ કરીને પણ આપણે કેપેસિટન્સ નું ઇક્વેશન તારવ્યું. તો આજે મેઇનલી આપણે કયો કન્સેપ્ટ શીખ્યા? તો આપણને એ તો ખ્યાલ હતો કે બે કેપેસિટરની પ્લેટ વચ્ચે માધ્યમ તરીકે હવા હોય તો કેપેસિટન્સ C એપ્સિલોન 0a બાય d થાય. હવે એ બે પ્લેટને સંપૂર્ણ અવાહકથી ભરી દેવામાં આવે તો કેપેસિટન્સ જે જૂનું કેપેસિટન્સ હતું એપ્સિલોન 0a બાય d એના k માં ઘણો વધી જાય છે. સો નવું કેપેસિટન્સ C ડેશ kc થશે. આજે ખાસ આપણે શીખ્યા છે એ છે જ્યારે બે પ્લેટ વચ્ચે અવાહક માધ્યમ સંપૂર્ણ ભરવામાં ન આવે અને કોઈ t જાડાઈ નું મૂકવામાં આવે એવા કેસની અંદર કેપેસિટન્સનું સૂત્ર કઈ રીતે તારવવું તથા બે પ્લેટ વચ્ચે અવાહકની જગ્યાએ t જાડાઈનું સુવાહક મૂકવામાં આવે એટલે આ કેસ. તો એવા કેસની અંદર કેપેસિટન્સ કઈ રીતે તારવવું એ પણ વિચારજો કે જે ઇક્વેશન જે આવ્યું છે એપ્સિલોન 0a બાય d minus t તો આ જે કેપેસિટન્સ નું ઇક્વેશન આવ્યું છે જે કેપેસિટન્સ નું મૂલ્ય એ જૂનું મૂલ્ય હતું એપ્સિલોન 0a બાય d કરતા વધે છે, કેટલું વધે છે આ બધા ઇક્વેશન વિશે ખૂબ ઊંડાણપૂર્વક વિચારજો, એનું મનોમંથન કરજો. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે કેપેસિટર આધારિત ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે અને એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે આ જે કન્સેપ્ટ વાપર્યા છે બધા કન્સેપ્ટની જરૂર પડશે તો બધા બરાબર તૈયાર કરી લેશો. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ. થેન્ક યુ.